કે આપણે એકમાત્ર આપણે એવા માણસ હતા જેને એમ કીધેલું કે ઢેલીબેન હારે છે અને કાંધલ જાડેજા જીતે છે. હવે એની પાછળના જે રીઝન્સ છે એ પણ આપણે જે તે દિવસે કીધું હતું કે એક તો ઢેલીબેનનું 3 દશકા જેવું શાસન હતું, એટલે એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય, જેને શાસક વિરોધી મત લોકોનું માનસ, તો એ તો હતું જ, પેલાય હતું, પણ વિકલ્પ નહોતો. વિકલ્પ જો સારો સારો એટલે કે સક્ષમ, ન્યા હારાની વ્યાખ્યા જુદી છે. હારો એટલે આનું માથું ભાંગે એવો, એમ, રાઈટ, હારો એટલે એવું. તો ત્યાં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી કે ઢેલીબેનની સામે પેલા તો કોઈ ઉમેદવાર ઉભા રહેવાની હિંમત કરતું નહોતું. એટલે ન્યા મેં કીધું તેમ સારાની ગણતરી છે, હિંમત વાળો કે બાહુબલી કે જૈસે કો તૈસા, લોહા લોહે કો કાટતા હે, એના જેવું. અને એ આ વખતે થયું કે કાંધલ જાડેજા એની પેનલ ઉભી રહી અને કરણ એનો નાનો ભાઈ કાનાને ઉભા રાખ્યા. કાનાને પણ સમજીને ઉભા રાખ્યા, કારણ કે નહીતર બીજા કોઈ ઉભે એમ નતા. કાનો ન્યા હોય તો કાંધલ પોતે છે એમ માની લેવાનું, એને કોઈ બહુ ડર ધમકાવે નહીં. અને તમે જુઓ કે 6 વોર્ડની 24 બેઠકમાંથી 14 બેઠક કાંધલ જાડેજા જીતી ગયા અને 10 બેઠક ઢેલીબેન જે છે એના પક્ષે ગઈ. એક જે વોર્ડ છે જેમાં અત્યારે હાર જીતનો ફેસલો જે થયો છે એ ક્રોસ વોટિંગ નો થયો છે, અને ઢેલીબેને અપેક્ષા રાખી એનાથી વિપરીત થયું, કારણ કે રબારી ને ભરવાડ ને એ બધા મેયર ને એવો ન્યા એ વોર્ડ જે છે 4 નંબર 99% વોર્ડ છે કે જેના આધારે અત્યારે હાર જીત નક્કી થઈ. તો ત્યાં કોમ્યુનિટી વાઇઝ તમે જુઓ તો ઢેલીબેન ને ફેવરમાં હોય એવી જ હતી અત્યાર સુધીમાં, પણ એન કેન પ્રકારેણ ગમે તે થયું, કાંધલ જાડેજા ની ફેવરમાં મતદાન કરાવવામાં એ લોકો સફળ ગયા અને ઢેલીબેન છેલ્લી ઘડીએ 4 બેઠકથી હારી ગયા. તો આ જે ઉલટફેર થયો, રાણાવાવમાં પણ બધા જ લોકો કહેતા હતા, બેન આપણે અનેક ડિબેટે કરી છે, રાણાવાવમાં બધા કહેતા હતા કે આ વખતે રાણાવાવની તો બેઠક કાંધલ જાડેજા જે છે એનું શાસન વયું જશે. પરંતુ મેં આપને કીધું તું, આપણી કોઈ ઈચ્છા કોઈની નથી હોતી, આપણે વિશ્લેષક છીએ, જે ઘટનાક્રમ છે એનું વિશ્લેષણ કરીએ. ઢેલીબેન આપણા શત્રુ નથી અને ભાઈ કાંધલ આપણો મિત્ર નથી, આપણે બેમાંથી એકેને ક્યારેય મળ્યા નથી. આપણે એમ કહીએ છીએ આંકલન શું છે, જનતા શું માને છે ને જનતાના મન મસ્તિષ્કમાં શું વાત પડી છે, તે કે કાંધલ જાડેજા આઉટ ઓફ વે જઈને પ્રજાના કામ કરવા માટે થઈને પંકાયેલા છે. હવે ઢેલીબેનની કરતા ઢેલીબેન પણ બાળકોને જે સ્કૂલની કીટ ભેટ આપી, યુનિફોર્મ આપવા વગેરે વગેરે, કેટલીક જગ્યાએ તો અમુક પ્રકારના દસ્તાવેજોની કોઈ પાસે પૈસા ન હોય તો દસ્તાવેજના પૈસા પોતે આપી દે. હવે આ પ્રકારનું રાજનીતિ છે. બે છે મારો અવાજ તમને ગોપી? હેલો બેન, અવાજ સંભળાય છે? જી જી સર, આપનો અવાજ આવી રહ્યો છે. જી સર. હા, આપના એક્સપ્રેશન ઉપરથી લાગે છે કે હું જ બોલે જાઉં છું. સર પણ અહીંયા સવાલ એ ના 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 સર, એકચ્યુઅલી જે રીતની અત્યારે, કારણ કે બધે જ અત્યારે ચાલી રહ્યું છે અને ધીરે ધીરે અપડેટ આવી રહી છે, જી જી જી. એક વાત એ પણ જાણવી છે કે ક્યાંક ગિરીશ કોટેચા અને મહેશ ગીરીનો વિરોધ પડી ગયો કે જે રીતે મહેશ ગીરી બોલ્યા ગિરીશ કોટેચાને એ હારી ગયા અને બાકી પેનલ જીતી ગઈ. ના ગોપીબેન, એમાં મહેશ બગીરી એ વિવાદનો કોઈ અર્થ નથી, કારણ કે એમાં તો ખરેખર હોવું જોઈએ તો પ્લસ થવું જોઈએ જો એ જ વિવાદની વાત હોય તો, કારણ કે એમાં તો ગિરીશ કોટેચાએ સનાતન ધર્મની જેટલી મોટા ભાગની લોકોની જે માન્યતા છે એની વાત કરી હતી, પરંતુ જે વોર્ડ ફેર થયો, જે ગિરીશભાઈ જે વોર્ડમાંથી લડતા હતા એમાંથી આ વખતેનો વોર્ડ, હા, વોર્ડ ફેર થયો છે. એટલે જે નવો વોર્ડ આવ્યો એમાં ગિરીશભાઈના દીકરાને, પાછા ગિરીશભાઈ હોત તો હજી કદાચ જુદી વાત હોત, પણ ગિરીશભાઈના દીકરાને ઉભા રાખ્યા. એને કારણે શું થયું કે એનો છોકરો હજી ફ્રેશ કહી શકાય,
અને એનો હજી કોઈ ન્યા એટલી પેઠ નથી જેટલી હોવી જોઈએ. એટલે જે અપક્ષ ઉમેદવાર છે એ જીતી ગયા, કારણ કે અપક્ષ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મેળવવાના દાવેદાર હતા. પણ એની ટિકિટ કાપીને ગિરીશભાઈ કોટેચાના દીકરાને ટિકિટ આપી એટલે લોકોમાં એવી છાપ પડી ગઈ કે ગિરીશભાઈ જે છે એને પોતપોતાનો દબદબો જે છે એ બરકરાર રાખ્યો, અને આપણે ત્યાં જે લોકપ્રિય અશ્વિનભાઈ જે છે ઉમેદવારને લાયક, એની ટિકિટ કાપી એટલે એ અપક્ષ તરીકે ઉભા રહ્યા અને એ જીત્યા. એટલે આમાં મહેશગીરીનો પ્રશ્ન નથી આવતો, પણ જો મહેશગીરીનો પ્રશ્ન આવતો હતો તો ભારતીય જનતા પાર્ટીનું શાસન જ ના આવે, સમજી લો. બલકે એટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી તમામે તમામ ન્યૂઝ ચેનલ્સ, તમામ યુટ્યુબર્સ, તમામ વિશ્લેષકો, તમામ મીડિયા, તમામ પ્રિન્ટ થી માંડીને બધાએ કીધું હતું કે જુનાગઢને ખાડાગઢમાં પલટાવી નાખ્યું. આ ચારે કોર રોડ રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે અને કોઈ સંકલન નથી. એટલે આ અને અનેક જગ્યાએ તો બોર્ડ મારવામાં આવ્યા હતા, અમારે તમારે અહીંયા પ્રચાર કરવા આવવો નહીં, અમારે તમારું કઈ કામ નથી, વગેરે વગેરે. તો એન્ટી ઇન્કમ્બન્સી તો ભરપૂર હતી. ચાલો, તો ભારતીય જનતા પાર્ટી ભયંકર રીતે હારવું જોઈએ, તેમ છતાં એવું નથી થયું. એટલે આમાં મહેશગીરી વાળો વિવાદ ક્યાંય કામ નથી આવ્યો. ભારતીય જનતા પાર્ટીનું મેં આપણે અનેકો ચેનલમાં કીધું હતું કે જે ઓછું મતદાન થયું છે એ શું છે કે ન્યુટ્રલ. તમારે આની પહેલાના વિડીયોઝ બધા જોઈ લેવાની છૂટ, ખંગાળી લેવાની છૂટ. જુનાગઢ વિશે જ્યારે જ્યારે પણ આપણે ચર્ચા કરી ત્યારે કીધું છે કે ઓછું મતદાનનું કમિટેડ વોટર્સ જ બહાર આવ્યા છે. જે લોકો ન્યુટ્રલ કહી શકાય એ લોકોએ તો બહિષ્કાર કર્યો. તમે સમજો, 43% લોકોએ રાજકારણીઓનો બહિષ્કાર કર્યો, મતને લાયક પણ ન સમજ્યા. એને કીધું અમારે મત જ નથી આપવો. એટલે જે થયું શું, જે 56% મતદાન થયું એ કમિટેડ વોટર્સ નું થયું, જે ફરજિયાત. મેં દાખલો આપ્યો હતો કે દાઉદની પણ એક ગેંગ હોય છે, એના કમિટેડ લોકો હોય છે. મને ને તમને ભલે ખરાબ લાગે પણ દાઉદના પણ માણસો તો છે ને, જેને ગુરકા કહે છે, ગુરગા. તો ભારતીય જનતા પાર્ટી પાસે કમિટેડ વોટર્સ છે. ઈ જનતામાં જે હોય તે, પણ આ લોકો એટલે કે કમિટેડ વોટર્સ છે ઈ તો એના ઉમેદવારને મત આપે. અને તેમ છતાંય તમે જુઓ, ખાલી 55-56% જ મતદાન થયું. એનો અર્થ એમ છે કે અંદરૂની જે એમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, એ લોકો અંદરૂની ગજરાને કારણે મતદાન ભયંકર ન કરાવી શક્યા. 50% જેવું જ મતદાન થયું. પરંતુ જે થયું તે કમિટેડ થયું. એટલે બુદ્ધિપૂર્વક તમારી જાણ ખાતર, જુનાગઢમાં એન્ટી ઇન્કમ્બન્સીની પરાકાષ્ઠા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, કારણ કે કમિટેડ વોટર્સે મત કર્યા. અને ગિરીશ કોટેચાનો દીકરો પાર્થ જે હારી ગયો, એ એના જે વોર્ડ ફેર થયો, અને વોર્ડ ફેરનો વાંધો નતો, પણ ત્યાંના લોકો જે અશ્વિનભાઈ જીતી ગયા અપક્ષમાંથી, એની ટિકિટ કાપીને ભારતીય જનતા પાર્ટીએ પાર્થને ટિકિટ આપી. પાર્થ હજી નવીનઠિયા ગણાય. કદાચ ગિરીશ કોટેચાને આપી હોત, ઇન કેસ ભલે વોર્ડ બદલાયો હોત, તો ગિરીશ કોટેચા તો આખા શહેરમાં ગમે ત્યાં ઉભે તો એના લેવલનું તો એનું વ્યક્તિત્વ છે. પણ પાર્થને હજી કોઈ એટલું બધું પરિચિત ન હોય ને હજી એને ગિરીશભાઈના દીકરા તરીકે લોકો ઓળખે છે, એટલે એની હાર થઈ છે. આમ તમને કહું તો વિશ્લેષણ કરવાનું, આપણે પેલા કીધું હતું કે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના ઇતિહાસ એવી ચૂંટણી છે જેને મતદારોએ પરિપક્વતાથી લીધી, ગંભીરતાથી લીધી. જી બેન. પણ ઇતિહાસ આને ખૂબ ગંભીરતાથી લેવાયેલી ચૂંટણી છે સર. પણ કુતિયાણા અને રાણાવાવ આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી માટે અપસેટ સર્જાઈ સાથે વાત થતી હતી તો આપે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી ઠંડા પાણીએ ખસ કાઢતી હોય એવું લાગી રહ્યું છે ઢેલીબેનની. પણ ઢેલીબેન અને એમના દીકરા બંનેની જીત થઈ છે. એટલે ખસ તો નીકળી ગઈ. 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું ત્યાંનું જે શાસન છે ઢેલીબેનનું એ જતું રહ્યું. પરંતુ હવે હજી પણ ભારતીય ઢેલીબેન તો આ સત્તામાં છે અને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે સત્તા માટે, વર્ચસ્વ માટે ત્યાં લડાઈ પણ થઈ શકે. ગોપીબેન, મેં તમારા સહિતની ચેનલમાં એ વાત પણ કરી હતી કે પરિણામ જે આવે તે, આ શબ્દ લખી રાખજો, અંડરલાઈન કરેલી વાત હતી કે પરિણામ જે આવે તે,
પણ એના જે પ્રત્યાઘાતો પડવાના એ સૌથી મોટી હેડલાઇન બનવાની, પરિણામની નહીં. ઢેલીબેન હારી હમ ગયા, કાંધલની પેનલ જીતી ગઈ, ઠેર, એ તો પતી ગયું, એમાં કઈ કોઈ બીજું ઠીક છે. હવે જેના પ્રત્યાઘાતો જેની તમે ચર્ચા કરી રહ્યા છો, એ પ્રત્યાઘાતો જે પડવાના એ હંમેશા મોટામાં મોટી હેડલાઇન બનવાની. કારણ કે આ બંને જે છે, કાંધલ અને ઢેલીબેન, એ બંને માથાભારે અથવા તો બાહુબલી કહી શકાય એ પ્રકૃતિના છે. રીઢા રાજકારણીઓ જેવા નથી કે હાર્યા પછી પણ ગુલાબી ગાલ કરીને શાંતિથી વાત કરે કે અમે લોકોને અમારી યોજનાઓ પહોંચાડી નથી શીખા અને જનતાનો જે ચુકાદો છે એ તો શિરો માન્ય છે અને અમે ભવિષ્યમાં આત્મમંથન કરીશું, ફરી પાછા જનતાના અદાલતમાં જશું. આવી ઘીસી પીટી કેસેટ વગાડે એવા આ લોકો નથી. આ હું નહીં કા તું નહીં, આનો એક મુદ્દાનો કાર્યક્રમ છે, કા હું નહીં કા તું નહીં. એટલે આપણે ઈચ્છતા નથી કે બંને વચ્ચે લોહિયાળ ઘર્ષણ થાય, એવું ઈચ્છતા નથી. પણ આ લોકો ઠંડા દિમાગે હાર સહન કરી શકે એવી પ્રકૃતિના નથી, એમ આપણું કહેવાનું છે. હવે એનું રિએક્શન જે આવે તે રાણાવાવ અને કુતિયાણા બંનેમાં કાંધલની જીત, એમાં છુપા આશીર્વાદ કોના હોઈ શકે એ હવે કહેવાની જરૂર ખરી. મેં અગાઉ આપને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો પ્રચારમાં ઉતર્યા હતા, એ પ્રચારમાં ઉતર્યા હતા ઢેલીબેનના. અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે ભાઈ આપણા પોરબંદરના ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે ચૂંટાણા એ ભાઈ હોય, મનસુખભાઈ માંડવિયા, કોઈએ કાંધલ જાડેજાનું નામ લઈને એની ઉપર આક્ષેપ કર્યા નથી. મેં ત્યારે કીધું હતું કે આ વસ્તુને બહુ જે લોકો સાંભળનારા પણ જો સિમ્પલ સમજે કે એમાં નવીન શું વાત છે, ના, મેં કીધું તો આને અંડરલાઈન કરો, આનું અંડરલાઈન કરો, આને ગંભીરતા સમજો કે બુદ્ધિપૂર્વક ટાઢે પાણીએ ખહ કાઢવી હોય તો 6 ટિકિટ ઢેલીબેનના પરિવારજનોને આપી. એટલે કે હાર્યા પછી પણ ઢેલીબેન ભારતીય જનતા પાર્ટી વિશે લેશ માત્ર ખરાબ બોલી શકે નહીં. ભાજપ કહી શકશે કે અમે તો પરિવારવાદની વિરોધના માણસો છીએ, તેમ છતાં તમારા પરિવારના 6 જણાને ટિકિટ આપી હતી. પણ હવે તમે કાંધલ, જો કે ભાજપ તો છે નહીં, એ તો કેમ કે સમાજવાદી પાર્ટી છે, સાયકલના બેનર ઉપર લડનારા, તો તમે નબળા પડમાં અમે શું કરીએ? આવું બાનું ભાજપ કાઢે. એટલે ભાજપે એક કાંકરે 2-3 પક્ષી મારી નાખ્યા. કાંધલને જીવાડ્યો એટલે કે જીતાડ્યો, એ જીવાડ્યો. કાંધલ ધારાસભ્ય છે, જે કાંઈ મોટા કામ કાઢવાના હોય એ ધારાસભ્ય લેવલના ભારતીય જનતા પાર્ટીને જેમ કે રાજ્યસભામાં ટેકો જોતો હતો, તો કાંધલનો ટેકો હાલે, ઢેલીબેનનો ન હાલે. ઢેલીબેન નગરપાલિકાના પ્રમુખ હતા, ટેકો હાલતો તો કોનો? ભાઈનો, કાંધલનો. તો મેં ત્યારે કીધું હતું કે આ ઋણાનું બંધ જેવી વાતો છે. કાંધલે કીધું છે ભારતીય જનતા પાર્ટી અને કાંધલ વચ્ચેની વણલખી જે ડીલ છે, વણલખી ડીલ જે છે, એ ડીલ શું છે? કાંધલે એમ કીધું હોય કે તમે મારો ભૂતકાળ ઉખેડીને ભવિષ્ય બગાડતા નહીં તો હું તમારું વર્તમાન સુધારી દઈશ. ગોપીબેન, સમજાય છે બરાબર વાત? જી સર. સર, પણ સવાલ અહીંયા એ આવે છે કે જે રીતે, કારણ કે સલાયાની અંદર આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને આમ આદમી પાર્ટીએ નગરપાલિકા જીતી લીધી છે, ત્યાં આગળ બુલડોઝર કાર્યવાહી આ વખતે દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. તમને લાગે છે આ દાદાનું બુલડોઝર ક્યાંક દાદાને નુકસાન કરી ગયું, ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન કરી ગયું? કારણ કે ત્યાં આગળ કોંગ્રેસ નથી, લોકોએ ઓપ્શન તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. ગોપીબેન, હું પણ એ જ કહેવા, સલાયામાં જે અપસેટ સર્જાણો એ બુલડોઝર વિરોધનો જ મત છે. અને કોંગ્રેસને એટલા માટે સફળતા નથી મળી કારણ કે કોંગ્રેસે પણ જે રીતે એનો વિરોધ કરવો જોઈએ અથવા તો જે માઇનોરિટીઝના ઝૂંપડા કે ગેરકાનૂની મકાનો તૂટ્યા એની ફેવર કરવી જોઈએ, એ કરી નહીં. આમ આદમી પાર્ટી, કારણ કે ત્યાં જામખંભાળિયામાં અને એ પંથક, દ્વારકા પંથકમાં, એમાં ઈસુદાન ગઢવીને લોકો બહુ ઓળખે. એણે શું કર્યું? ઈસુદાન ગઢવી, લોકોએ પણ વિકલ્પ પસંદ કર્યો કે જે કોંગ્રેસને આપણે પોતીકી માનીએ છીએ એ કોંગ્રેસે તો આપણને સપોર્ટ કર્યો નથી, તો લેટ્સ ટ્રાય ચેન્જ, પરિવર્તન સંસાર કા નિયમ હૈ.
આ પાર્ટીને મત આપીએ એમ કરીને સલાયામાં માઇનોરિટીઝના જે મેક્સિમમ વોટ્સ છે એ આમ આદમી પાર્ટીને પડ્યા. કોંગ્રેસ એમાં નિષ્ફળ રહી, કારણ કે કોંગ્રેસને તો મેં તમને કીધું તેમ પહેલા મેં આપને કીધું હતું કે બોનસમાં રમી રહી છે. જે મળે તે બોનસ સ્વરૂપે મળે તો આપણો મેળ પડે, કારણ કે કોશિશ નથી કરતા. કોશિશ કરનારાની હાર ન થાય, પણ કોશિશ ન કરો તો શું થાય? કાંધલે કોશિશ કરી તો જીતા. એ કુતિયાણામાં એવા ગઢમાં એને કાંધલે બાકોડું પાડ્યું કે જ્યાં ઢેલીબેનની સામે કોઈ ઉભવાની જરૂરત પણ કરતા નહીં. તેમ છતાં જીતા. શું કામ? એને જીતની કોશિશ કરી. હંમેશા માણસને એક જનૂન, પેશન એક હોવું જોઈએ. એવી રીતે કોંગ્રેસ નથી લડી એટલે મેળ ન પડ્યો. અને ઈસુદાન જે છે એ સલાયા પંથકમાં એટલા માટે ખાટી ગયા, એક તો એનો વિસ્તાર છે, પોતાનો પણ મત વિસ્તાર છે, વળી આખા મત જે છે એ મોટા ભાગના માઇનોરિટીઝ ના છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ ત્યાં બુલડોઝર વાળી કરી તો સારી કરી, લખી રાખજો, ખોટું નથી. ગેરકાનૂની કામ હોય એ બુદ્ધિપૂર્વક પાડવા જોઈએ, પણ એમાં મેસેજ એવો ગયો કે ગેરકાનૂની તો ખરા, પણ એ કેવળ એક કોમ્યુનિટીઝ ના વધુ છે. હાલાકી મકાને વધારે એના હતા, પણ એનો મેસેજ એવો ગયો કે આ માઇનોરિટીઝ ઉપર જે છે એ આ બહુમતી વાળી સરકાર જે છે હિન્દુવાદી, એનો આ ત્રાસ છે એવું સમજાવવામાં ઈસુદાન જે સફળ થયા એવું કોંગ્રેસ ન ગઈ. એટલે સલાયામાં જે અપસેટ સર્જાણો એ અપસેટનો પણ આમ આદમી પાર્ટીને લાભ થયો, કોંગ્રેસને નહીં. આમ સરવાળે રાણાવાવ અને કુતિયાણા એમાં કાંધલ જીતા, સલાયામાં ઈસુદાન જીતા. બાકી બધે તમે જુઓ તો ભાજપનું સંગઠન જીત્યું છે. અને જ્યાં પણ હાર થઈ છે ને, ગિરીશ કોટેચાના છોકરાની હાર થઈ છે, ભાજપના ઉમેદવારની નહીં. એ બી બહુ માઇનર. આ બધું વ્યક્તિવાદી થયું. મેં આપણે કીધું હતું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકો પગથી માથા સુધી તમને ઓળખતા હોય છે. એટલે ચૂંટીને વિમલ ચુડાસમાનું હારી જવું, જે ધારાસભ્ય છે, તમે વિચાર કરો, ચોરવાડ ધારાસભ્ય જીતી જાય ને ચોરવાડમાં નગરપાલિકા હારી જાય, એટલે તો આ તેંડુલકર છે ગલી ક્રિકેટમાં નિષ્ફળ જાય એના જેવી વાત છે. બિલકુલ સર, આપ અત્યારે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપની સાથે સાંજે પણ ફરી ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ઓકે આભાર. બેન, ઓકે.